નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે વિડીયોમાં આપણે લઘુબીજાણુ પરાગરજ વિશે માહિતી મેળવી ચૂક્યા છીએ. પરાગરજની રચના પરીક્ષામાં પૂછાય એમ શક્યતા છે, એટલે દરેકે તૈયાર કરવાની છે. હવે આજે આપણે આગળ ચોથા નંબરનો પોઈન્ટ સ્ત્રીકેસર અને જરાયુની રચના વિશે થોડીક માહિતી મેળવવા પ્રયત્ન કરીશું. પુષ્પની અંદર જોવા મળતું સૌથી અંદરનું કેન્દ્રમાં આવેલું એક ચક્ર, જેને આપણે સ્ત્રીકેસર ચક્ર તરીકે ઓળખીએ છીએ, જેને માદા પ્રજનન અંગ તરીકે ઓળખવામાં આવે છે. સ્ત્રીકેસર એ અતિ અગત્યનું મહત્વનું અંગ ગણવામાં આવતું હોય છે. જો સ્ત્રીકેસર ચક્રમાં એક જ સ્ત્રીકેસર આવેલું હોય તો તેને એક સ્ત્રીકેસરી કહેવામાં આવે છે, અને જો ઘણા સ્ત્રીકેસર આવેલા હોય તેને બહુ સ્ત્રીકેસરી કહેવામાં આવતું હોય છે. પુષ્પની અંદર મોટે ભાગે સ્ત્રીકેસર ચક્ર એક જ આવતું હોય છે, પરંતુ એની પરાગવાહિની છે એ ઘણી બધી સંખ્યામાં એક જ બીજાશય ઉપર સ્થિર થયેલા હોય છે. ઘણી વખતે પુષ્પની અંદર આખા બીજાશય સાથેના સ્ત્રીકેસરો ઘણા બધા સંખ્યામાં જોવા મળે છે, એટલે એને બહુ સ્ત્રીકેસર ચક્ર તરીકે ઓળખવામાં આવતું હોય છે. જો સ્ત્રીકેસર ચક્રમાં એક જ સ્ત્રીકેસર હોય તો તેને એક સ્ત્રીકેસર ચક્ર કહેવામાં આવે છે. જો ઘણા સ્ત્રીકેસરો આવેલા હોય, એટલે કે વધુ સંખ્યામાં, એક કરતાં વધારે સંખ્યામાં હોય, બે હોય તો સ્ત્રીકેસર ચક્ર, અને બે કરતાં વધારે જોવા મળે તો બહુ સ્ત્રીકેસર ચક્ર તરીકે ઓળખાય છે. જો સ્ત્રીકેસરો એકથી વધુ હોય તો તેઓ જોડાયેલા યુક્ત સ્ત્રીકેસરી જોવા મળતા હોય છે. જોડાયેલા હોય તો સ્ત્રીકેસરની સંખ્યા કેટલી છે? એક કરતાં વધારે, બે કરતાં વધારે જોવા મળે, અને બધા સ્ત્રીકેસર એક જ બીજાશય સાથે જોડાયેલા, અને પરાગવાહિની છે એ જ અલગ અલગ, અને પરાગાસન દરેકના અલગ અલગ જોવા મળતા હોય તો એને યુક્ત સ્ત્રીકેસર ચક્ર તરીકે ઓળખીએ છીએ. અથવા મુક્ત હોય, એટલે કે જોડાયેલા નથી, છૂટા જોવા મળે છે, તો એને મુક્ત સ્ત્રીકેસર ચક્ર તરીકે ઓળખીએ છીએ. તો આ પ્રમાણે આ શબ્દો ધ્યાનમાં રાખવાના: યુક્ત સ્ત્રીકેસર ચક્ર, મુક્ત સ્ત્રીકેસર ચક્ર. યુક્ત અને મુક્ત મોટે ભાગે શેના પ્રકારો પડે છે? બહુ સ્ત્રીકેસર ચક્ર હોય તો યુક્ત અને મુક્ત બંને પ્રકાર પાડી શકાય છે. હવે સ્ત્રીકેસરની રચના આપણે અહીંયા સમજવાની છે કે પ્રત્યેક સ્ત્રીકેસર મોટે ભાગે કેટલા ભાગનું બનેલું છે? 3 ભાગનું. એક પરાગાસન, બીજું પરાગવાહિની, ત્રીજું છે બીજાશય, જેને આપણે અંડાશય તરીકે ઓળખી શકીએ છીએ. જો કે તમને બધાને ખ્યાલ જ છે કે આપણે જે એક સ્ત્રીકેસર ચક્ર વિશે આગળ માહિતી જોઈ ચૂકેલા છીએ એ એક લાંબી પરાગવાહિની જોવા મળે છે, અને નીચે ફૂલેલો ભાગ ગોળાકાર જોવા મળતો હોય છે. ઉપરના ભાગે નાનો ટોચનો ભાગ જોવા મળે છે, જેને આપણે ઉપરનો ભાગ છે એને પરાગાસન, નીચેનો ભાગ છે એને પરાગવાહિની, અને સૌથી નીચે ફૂલેલો ભાગ જોવા મળે છે એને બીજાશય તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે આને પહેલો નંબર, બીજો નંબર અને ત્રીજો નંબર, એમ 3 નંબર આપી એના 3 ભાગ વિશે આપણે માહિતી ચોક્કસ મેળવી શકીએ છીએ. પહેલો ભાગ જોઈએ પરાગાસન. પરાગાસન એ પરાગરજ ગ્રહણ કરવા માટેનું સ્થાન છે. ઉપરનો જે ભાગ આપણને પહેલો જોવા મળે છે એના ઉપર હંમેશા પુંકેસર ચક્ર ઉપરથી આવતી પરાગરજ છે એ પરાગરજ માટેનું આસન ગણવામાં આવે છે. એટલે અહીંયા પરાગરજ સ્થાપિત થતી હોય છે, એટલે એને પરાગ આસન તરીકે ઓળખવામાં આવતું હોય છે. બીજો પોઈન્ટ છે પરાગવાહિની, જે નીચે લાંબી નલિકા જેવી રચના જોવા મળે છે, તે જે પરાગાસનની નીચે આવેલો લંબાયેલો પાતળો ભાગ છે, જેને પરાગવાહિની તરીકે ઓળખવામાં આવે છે. સૌથી નીચે આવેલો ફૂલેલો મોટો ભાગ જોવા મળે છે, જેને બીજાશય તરીકે ઓળખવામાં આવતો હોય છે. બીજાશય એ સ્ત્રીકેસરનો
તલસ્થ ફૂલેલો ભાગ છે. બીજાશયમાં પોલાણ આવેલું છે, એટલે કે વચ્ચેના ભાગમાં પોલાણ જોવા મળે છે, અને એ પોલાણ એટલે કે કોટર આવેલું છે, જેની અંદર જરાયુ આવેલા હોય છે. હવે જરાયુ આવેલા જોવા મળે છે, આ પોલાણ જોવા મળે. પોલાણની અંદર આ પ્રમાણે ચારે બાજુ જે જગ્યા જોવા મળે છે એને આપણે જરાયુ તરીકે ઓળખી શકાય. ઘણી વખત જરાયુ વચ્ચેના ભાગમાં પણ જોવા મળતું હોય છે, એટલે કે સીધો જરાયુ પણ આવતો હોય છે. એટલે જે જગ્યા ઉપર એના ઉપર ગોળાકાર અંડકો તૈયાર થતા જોવા મળે છે એને આપણે અંડક તરીકે ઓળખવામાં આવતું હોય છે. એટલે કે જરાયુ ક્યાં જોવા મળે છે? મોટે ભાગે પોલાણની અંદરના ભાગમાં જ જરાયુ આવેલા હોય છે. બીજાશયના પોલાણમાં જરાયુની વિવિધ પ્રકારની ગોઠવણીને જરાયુ વિન્યાસ કહેવામાં આવે છે. આ બીજાશયની અંદર જે પોલાણ જોવા મળે છે એની અંદર જરાયુ છે એની જુદી જુદી પ્રકારની ગોઠવણ જોવા મળતી હોય છે, જેને આપણે કહીએ છીએ જરાયુ વિન્યાસ. જો કે ધોરણ 11માની અંદર તમે જરાયુ વિન્યાસના પ્રકારો, જરાયુ વિન્યાસ કોને કહેવાય, પુષ્પની અંદર કઈ જગ્યાએ જોવા મળે, એની બધી જ વિગત તમે ભણી ચૂકેલા છો, એટલે હું અહીંયા એ સ્પષ્ટતા કરતો નથી. ઓકે, જરાયુ વિન્યાસના 5 પ્રકારો છે. 11માં તમે ભણી ચૂક્યા છો. એક ધારાવર્તી, જેનું ઉદાહરણ છે વટાણા, સિંગ જેવી રચના જોવા મળે તે. બીજો પ્રકાર છે અક્ષવર્તી, જેનું ઉદાહરણ છે જાસૂદ. ત્રીજો પ્રકાર છે ચર્મવર્તી, જેનું ઉદાહરણ દારૂડી, રાઈ. ચોથો પ્રકાર છે મુક્ત કેન્દ્રસ્થ, જે વનસ્પતિનું નામ છે ડાયન્થસ, લૂણી તરીકે ઓળખાય છે તે. પાંચમો પ્રકાર છે તલસ્થ, જે સૂર્યમુખીની અંદર જોવા મળે છે તે. આ પરીક્ષાની અંદર પૂછાતું હોય છે, એટલે આપણે આને તૈયાર કરવા માટે પ્રયત્ન કરીશું, જે તમે ધોરણ 11માં પણ એ ભણી ચૂકેલા છો. હવે આગળ જઈશું. જરાયુ પરથી મહાબીજાણુધાની ઉદ્ભવે છે. હવે જરાયુ ઉપરથી મહાબીજાણુધાની એટલે મેગાસ્પોરેન્જિયમ ઉદ્ભવે છે. એની અંદર કોટરોમાં જે જરાયુની રચના જોવા મળે, એ જરાયુ પછી જે કોટરો બને છે એ કોટરની અંદર અંડકોની ઉત્પન્ન થવાની રચના જોવા મળે છે, જેને મહાબીજાણુધાની તરીકે ઓળખવામાં આવે છે, જેને સામાન્યતઃ અંડક કે બીજાંડ કહેવામાં આવે છે. બીજાશયમાં અંડકોની સંખ્યા 1 હોય. આ આખું ગોળાકાર બીજાશય છે, એની અંદર એક જ અંડક જોવા મળતું હોય તો એને આપણે ઉદાહરણ તરીકે લઈએ તો ઘઉં, ડાંગર, કેરી, એમાં એક જ અંડક જોવા મળે છે. અને એક કરતાં વધારે અંડકો જોવા મળતા હોય તો પપૈયું, તરબૂચ, ઓર્કિડ વગેરેની અંદર આ પ્રમાણેની રચના જોવા મળે છે. તમે ઘઉંની ઉંબીમાં એક ફળમાં એક જ દાણો જોવા મળે, ડાંગરમાં પણ અને કેરીમાં પણ. પપૈયાની અંદર એક ફળની અંદર ઘણા બધા અંડકો જોવા મળે છે, બીજ ઘણા બધા જોવા મળે છે. તરબૂચમાં પણ એવા ઘણા બધા બીજ છે, એ દરેક બીજ અંડક તરીકે જોવા મળતું હોય છે. તો આ પ્રકારે વનસ્પતિની અંદર જરાયુ વિન્યાસની અંદર આવેલા બીજાશયની અંદર આવેલું અંડક છે એ જુદા જુદા પ્રકારની ગોઠવણ પામતું જોવા મળે છે. આપણને નીચે થોડીક આકૃતિ આપવામાં આવેલી છે, એ આકૃતિઓ થોડીક સમજવા પ્રયત્ન કરીશું. જોકે ટેક્સ્ટબુકની અંદર પણ આપેલી છે, અને ટેક્સ્ટબુક પ્રમાણે આપણે એને સમજવા પ્રયત્ન કરવાનો છે. પહેલું એ આપ્યું છે, સ્ત્રીકેસર દર્શાવતું જાસૂદનું વિચ્છેદિત પુષ્પ. આ જાસૂદનું આખું એક વિચ્છેદિત પુષ્પ બતાવવા માટે પ્રયત્ન કર્યો છે. એ નંબર એનું સ્ત્રીકેસર ચક્ર અહીંયા આપણને બતાવ્યું છે. નીચે આપેલું છે બીજાશય, જેને આપણે અંડાશય કહીએ છીએ. પુષ્પનું સ્થાન છે પુષ્પાસન, બીજાશય. ઉપર આખી મોટી નલિકા જેવી રચના આખી જોવા મળે છે, જેને પરાગવાહિની કહેવામાં આવે છે. અને ઉપરના ભાગમાં જોવા મળે છે પરાગાસન. પરાગાસન મોટું શાખિત રચના ધરાવતું જોવા મળે છે. બી નંબર છે અફીર, પાપાવર. પાપાવર સોમનીફેરમ વનસ્પતિ તરીકે ઓળખી શકાય. અફીણ ઉત્પન્ન કરતી વનસ્પતિ છે. તો અફીણનું બહુસ્ત્રીકેસર યુક્ત સ્ત્રીકેસર ચક્ર છે. ઘણા સ્ત્રીકેસર જોવા મળે છે. આ બધા લીટીઓ જેટલી દોરેલી છે એ બધી અલગ અલગ સ્ત્રીકેસરની આપણે કહેવું તો કહી શકાય, જે સંયુક્ત જથ્થો બની અને આખું એક બીજાશયની રચના કરતા જોવા મળે છે, એટલે યુક્ત સ્ત્રીકેસરીય બીજાશય કહેવામાં આવે છે. ત્રીજું આપ્યું છે ચંપો, માઇકેલિયા.
માઇકેલિયા ચંપાની પ્રજાતિનું નામ છે. ચંપો ગુજરાતી નામ છે અને માઇકેલિયા એ એનું બોટનિકલ નેમ જીનસ તરીકે ઓળખવામાં આવે છે. માઇકેલિયાનું બહુસ્ત્રીકેસરી મુક્ત સ્ત્રીકેસર ચક્ર, એટલે આ બહુસ્ત્રીકેસરી જોવા મળે છે, પણ મુક્ત સ્ત્રીકેસરો એટલે આ બધા મુક્ત છૂટા સ્ત્રીકેસરો તરીકે ઓળખવામાં આવે છે. એક જથ્થો બહુસ્ત્રીકેસરી મુક્ત સ્ત્રીકેસર ચક્ર તરીકે ઓળખી શકાય છે. હવે બાજુમાં આપણને આપેલું છે એક લાક્ષણિક ઉર્ધ્વમુખી અંડકનો રેખાંકિત દેખાવ છે, જે અંડકની રચના જે બીજાશયની અંદર આવેલો હોય છે એ અહીંયા આપણને બતાવવા માટે પ્રયત્ન કરેલો છે. એમાં બીજ કેન્દ્ર, અંડનાલ, અંડકદંડ, અંડક છિદ્ર, અંડક છિદ્રીય ધ્રુવ, બાહ્ય અંડકાવરણ, અંતઃ અંડકાવરણ, અંદરનો ભાગ આખો આ પ્રદેહનો જોવા મળે, એની અંદર આ ગોળાકાર જોવા મળે છે અને ભ્રૂણપુટ તરીકે ઓળખવામાં આવે છે. અને આ છેડો કહેવામાં આવે છે અંડકતલીય છેડા તરીકે ઓળખાય છે. એટલે આ અંડતલીય અને બીજાંડતલીય એવા બે છેડા જોવા મળે છે, જેને આપણે કહીએ છીએ અંડકના બે ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે. આગળ રચના આપણે આના વિશે ડિટેલમાં સમજવાની છે. આકૃતિ પહેલાં મૂકી છે અને પછી એની ડિટેલ છે જે આપણે સમજવા પ્રયત્ન કરીશું. હવે મહાબીજાણુધાનીની અંડકની રચના વિશે આપણે થોડીક માહિતી મેળવી લઈએ. આગળ આકૃતિમાં આપણે અંડકની ઉર્ધ્વમુખી રેખાંકિત રચના જોઈ ચૂક્યા છીએ, પણ અંડકની રચના આખી ડિટેલમાં થિયરીમાં આપણને આપેલી છે એ અહીંયા આપણે સમજવા પ્રયત્ન કરીશું. અંડક એ દંડ વડે જરાયુ સાથે જોડાયેલી નાની રચના છે. એટલે અંડક જે જોવા મળે છે આપણે આગળ જોઈ ચૂક્યા છીએ પ્રમાણે એને ઊંધી રચના કરવી હોય તો કરી શકાય છે. એટલે આખો એક ગોળાકાર ભાગ તરીકે ઓળખાતી રચના આપણને જોવા મળતી હોય છે અને આ પ્રમાણે છિદ્રિષ્ટ રચના તરીકે ઓળખી શકીએ છીએ. આ પ્રમાણે એના આવરણો બને છે. અહીંયા પણ એ પ્રમાણે એનું બીજું આવરણ બને છે અને આખો એક ગોળાકાર ભાગ વચ્ચેના ભાગમાં આપણને જોવા મળે છે. એટલે આ આખો અંડક કહેવામાં આવે છે, જે દંડ વડે જોડાયેલી રચના છે, જેને આપણે આને દંડ તરીકે ઓળખવામાં આવતું હોય છે. આ દંડને અંડનાલ અથવા અંડક દંડ તરીકે ઓળખવામાં આવે છે. અંડનાલ જેને અંડક દંડ તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ. અંડકનો દેહ જે ભાગ વડે અંડનાલ સાથે જોડાયેલો હોય તેને બીજ કેન્દ્ર કહેવામાં આવે છે. હવે અંડકનો જે ભાગ જોવા મળે છે, જે આખો આ દંડ છે, આ દંડ સાથે જોડાયેલો જે રચના જોવા મળે છે એને આપણે શું કહીએ છીએ? આ ભાગને બીજ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. હિલિયમ તરીકે આપણે એને ઓળખી શકીએ. બીજ કેન્દ્ર અંડક છિદ્ર તરીકે ઓળખવામાં આવતું હોય છે. બીજ કેન્દ્ર તરીકે જ્યાં અંડક જોડાયેલું જોવા મળે છે, એટલે ચોપડીની અંદર આપણે આકૃતિ આપી ત્યાં આ રચના આપણે સમજવા પ્રયત્ન કરી શકીએ છીએ. આમ બીજ કેન્દ્ર એ અંડક અને અંડનાલ વચ્ચેનું સંગમ સ્થાન છે. એટલે બીજ કેન્દ્ર શું છે? અંડક અને અંડનાલ વચ્ચેનું એક સંગમ સ્થાન તરીકે ઓળખવામાં આવતું હોય છે, જે આપણે ચોપડીની અંદર એક રચના આગળ જોઈ ચૂક્યા છીએ. એને આપણે સમજવા પ્રયત્ન કરીશું તો આપણને ચોક્કસ ખ્યાલ આવી જશે. મેં અહીંયા ઊંધું મૂક્યું છે, જે તમને ખ્યાલ આવે એટલા માટે કે આ અંડનાલ તરીકે ઓળખાય છે. અંડનાલ આખો અંડનાલ કહેવાય, પણ આ આખો ભાગ છે એ આપણે અંડક તરીકે ઓળખવામાં આવે છે અને અંડનાલ સાથે જ્યાં જોડાણ બનાવે છે એને આપણે કહીએ છીએ બીજ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. એટલે બીજ કેન્દ્ર અહીંયા એ અંડનાલ આગળ જોડાતા અંડકનો જોડાણ ધરાવતો જે ભાગ જોવા મળે છે એને અંડતલીય ધ્રુવ તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો આ પ્રકારની રચના આપણે આગળ પણ જોઈ ચૂક્યા છીએ. આગળ જઈએ. દરેક અંડક એક કે બે રક્ષણાત્મક આવરણો ધરાવે છે. દરેક અંડક શું કરે છે? એક અથવા બે રક્ષણાત્મક આવરણ ધરાવે, જેને આપણે અંડકાવરણો તરીકે ઓળખવામાં આવતું હોય છે. આ અંડકાવરણો સમગ્ર પ્રદેહને આવરિત કરે છે. અંડકાવરણો આખા પ્રદેહને આવરણ તરીકે પ્રદેહનું રક્ષણ કરવા માટે રચના થયેલી છે, પણ ટોચના ભાગે એક નાના છિદ્રને આવરતું નથી. તેને
અંડક છિદ્ર અથવા બીજાંડ છિદ્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે એના બે આવરણો જોવા મળે છે જે આપણને આકૃતિની અંદર બતાવવા પ્રયત્ન કરેલો છે. અહીંયા જોઈ શકો છો તમે, આ એક પહેલું આવરણ બાહ્ય આવરણ જે અહીંયા લખેલું છે બાહ્ય આવરણ, પછી અંદરનું આ આવરણ જેને આપણે અંતઃ આવરણ તરીકે ઓળખી શકાય, અને આ અંદરનો જે આખો ભાગ આપણને જોવા મળે છે એને શું કહેવાય છે? પ્રદેહ તરીકે ઓળખીએ છીએ. એટલે પહેલું બીજું બે આવરણો આ પ્રદેહના આવરણને રક્ષણાત્મક આવરણ તરીકે જોવા મળે છે. એક છિદ્ર જે નીચેના ભાગમાં જોવા મળે છે જેને આ આવરણો આવરતા નથી, છિદ્ર બને છે, જેને આપણે અંડક છિદ્ર તરીકે ઓળખવામાં આવતું હોય છે. આગળ, અંડક છિદ્રના સામેના છેડે અંડક તલ આવેલ છે. હવે અંડ છિદ્ર જે અહીંયા નીચે જોવા મળે એનો સામેનો એટલે ઉપરનો છેડો શું કહીએ છીએ? અંડક તલ પ્રદેશ, જેને ચલાજા તરીકે ઓળખવામાં આવે છે. એ અંડક તલ ત્યાં આવેલો જોવા મળે છે. અંડકાવરણથી ઘેરાયેલા કોષોના સમૂહને પ્રદેહ કહેવામાં આવે છે. અંડકાવરણ, આ આવરણોથી ઘેરાયેલો વચ્ચેનો જે ભાગ આખો આપણને જોવા મળે છે એને કહેવામાં આવે છે પ્રદેહ તરીકે ઓળખવામાં આવતો હોય છે. હવે એ પ્રદેહની રચના પછી આગળ આપણે એને સમજવા પ્રયત્ન કરીશું. અહીંયા રચના આપણને આપી છે જે આપણે સમજી શકીએ કે આ આખો પ્રદેહની રચના છે. એની ચારે બાજુ આવેલું અંડકાવરણોથી ઘેરાયેલો વચ્ચેનો જે આખો ભાગ છે એને પ્રદેહના કોષો તરીકે ઓળખવામાં આવતું હોય છે. આગળની રચના, અંડકાવરણથી ઘેરાયેલા કોષોના સમૂહને પ્રદેશ કહે છે. પ્રદેહના કોષો વિપુલ પ્રમાણમાં સંચિત ખોરાક ધરાવે છે. એટલે વધુ પ્રમાણમાં, સૌથી વધુ પ્રમાણમાં ખોરાક સંગ્રહ પામેલો હોય છે. એમાં સ્ટાર્ચ, પ્રોટીન વધુ પ્રમાણમાં આવેલા હોય છે, જે અંદર આવેલી વિશિષ્ટ પ્રકારના દ્વિકીય કોષો છે તેમને પોષણ પૂરું પાડવા માટે પ્રયત્ન કરે છે. પ્રદેહની અંદર ભ્રૂણપુટ અથવા માદા જન્યુજનક આવેલા હોય છે. એટલે પ્રદેહની બિલકુલ વચ્ચેના ભાગમાં શું જોવા મળે છે? એક કોષમાંથી, પ્રદેહના ઘણા બધા કોષો દ્વિકીય કોષો છે, એમાં સૌથી વચ્ચે અને છિદ્ર તરફ આવેલો કોષ છે એ ભ્રૂણપુટમાં પરિવર્તિત થાય છે. એને માદા જન્યુજનક તરીકે ઓળખવામાં આવે છે. હવે માદા જન્યુજનક કઈ રીતે બને છે એની રચના આપણે આગળ સમજવાની છે. તો આ ભ્રૂણપુટ માદા જન્યુજનક તરીકે જોવા મળે છે. અંડકમાં સામાન્ય રીતે એક મહાબીજાણુમાંથી સર્જાયેલ એક ભ્રૂણપુટ આવેલો હોય છે. સામાન્ય રીતે એક જ મહાબીજાણુમાંથી સર્જાયેલો એક ભ્રૂણપુટ બને છે, જેને આપણે એક ભ્રૂણપુટ તરીકે ઓળખવામાં આવતો હોય છે. હવે એ ભ્રૂણપુટ કઈ રીતે બને છે એની રચના આપણે થોડીક સમજવા પ્રયત્ન કરીએ છીએ. એક આવરણ, એની અંદર આવેલું બીજું આવરણ, અહીંયા પણ પહેલું બીજું આવરણ, વચ્ચે જોવા મળતો પ્રદેહનો કોષ જોવા મળે છે એને આપણે કઈ રીતે કહી શકાય? વચ્ચેનો ભાગ આપણે હાઇલાઇટ કરીને ઝૂમ કરીને મોટો કરવો હોય તો આ પ્રમાણે વચ્ચેનો પ્રદેહનો કોષ કહી શકાય છે. એની અંદર આવા અસંખ્ય દ્વિકીય કોષો આવેલા હોય છે એમ આપણે ચોક્કસ કહી શકીએ છીએ. તો આ પ્રમાણે કોષો જોવા મળે તો એ કોષોની અંદર બધા કોષ કેવા છે? દ્વિકીય છે. નીચેનું છિદ્ર આવરણ ધરાવતો, અહીંયા બે આવરણો લખવા કરી શકાય છે. પછી છિદ્ર જોવા મળે, પણ છિદ્રની નજીક આવેલો ગમે તે એક કોષ, આ કોષ અથવા આ કોષ કે આ કોષ, ગમે તે એક કોષ આ પ્રમાણે એક ગોળાકાર સ્વરૂપમાં પરિવર્તિત પામે છે અને ધીમે ધીમે એ કેવો બને છે? આ પ્રમાણે મોટો કોષ બનતો જોવા મળે છે, જેને આપણે શું કહીએ છીએ? ભ્રૂણપુટ તરીકે ઓળખવામાં આવે છે. અને એ ગોળાકાર બને એટલે ભ્રૂણપુટ, આ બાજુના કોષો બધા છે એ થોડાક સંકોચાઈ જતા હોય છે અને બનતી આખી રચના છે એને આપણે ભ્રૂણપુટ તરીકે ઓળખવામાં આવે છે. એની અંદર આવેલું કોષ કેન્દ્ર 8 કોષમાં વિભાજિત થતું હોય છે, જેને અષ્ટકોષીય ભ્રૂણપુટ તરીકે ઓળખવામાં આવતું હોય છે. એ કેવી રીતે રચના થાય છે તૈયાર, એને આના પછીના વિડીયોમાં આપણે થોડુંક સમજવા પ્રયત્ન કરીશું. તો અહીંયા સુધીની રચના તમે કમ્પ્લીટલી સમજવા પ્રયત્ન કરજો અને તૈયાર કરજો. આપણે મહાબીજાણુ જનન કઈ રીતે થાય છે એને નેક્સ્ટ વિડીયોમાં સમાવવા પ્રયત્ન કરીશું. ઓકે, થેન્ક યુ, આભાર.